મિત્રો પ્રી ટાસ્ક જોયા બાદ આપણે પાઠની શરૂઆત કરીશું. મિત્રો આપણા પાઠનું નામ છે અગેન્સ્ટ ધ ઓડ્સ. આ જે ટાઇટલ છે એ તમને થોડુંક અટપટું લાગશે. અગેન્સ્ટ એટલે સામા અને ઓડ્સ એટલે પ્રવાહે. પણ મિત્રો આપણે આ અગાઉ જે પ્રી ટાસ્ક જોયું હતું તેમાં આપણે દશરથ માંજી વિશેની વાત સાંભળી હતી કે દશરથ માંજી એક એવી વ્યક્તિ હતી કે જેમણે અડગ સાહસ અને મહેનતથી અશક્ય એવા કામને પણ શક્ય કરી બતાવ્યું. તો મિત્રો આજે આપણે જે પાઠ જોવાનો છે તેમાં આ પાઠમાં 3 ગામની વાત છે. 3 એવા ગામ કે જેમણે પોતાના સાહસ અને મહેનતથી પોતાની જે ગામની જે સમસ્યાઓ હતું તેનું તેમણે નિરાકરણ કર્યું. તો મિત્રો આપણે પાઠની સમજૂતી અને અનુવાદ કરતાં પહેલાં તેની સમગ્ર પાઠની ગ્લોઝરી જોઈ લઈશું. તો મિત્રો ગ્લોઝરી આ પ્રમાણે છે, જે તમે ધ્યાનથી સાંભળજો. રેસિડન્ટ્સ એટલે રહેવાસીઓ. લોબિડ એટલે માંગણી કરી. પુલ્ડ ઇન એટલે ભેગા કે એકઠા કરવા. બિલ્ટ બાંધવું. બર્નિંગ ડિઝાયર તીવ્ર ઈચ્છા. બર્નિંગ એટલે તીવ્ર અને ડિઝાયર એટલે ઈચ્છા. રેન્જિંગ સુધીના. કન્સ્ટ્રક્શન એટલે નિર્માણ. ફંડ્સ એટલે પૈસા કે નાણાં. ક્રાફ્ટ હાથ કારીગરી અથવા તો હુન્નર. ડેસ્ટિની એટલે નસીબ. કમિટી કોઈ વિશિષ્ટ કામ કરવા માટે નિમાયેલ સમિતિ અથવા તો સભ્યો, તેને આપણે કમિટી કહીશું. હાઉસહોલ્ડ કુટુંબ અથવા તો પરિવાર. સોશિયલ એન્ટરપ્રાઇઝ સામાજિક સાહસ અથવા તો ધંધાદારી. ફોર્મર એટલે કે પૂર્વ અથવા તો અગાઉનું. સોલર પેનલ સૌર તકતી. મિનીગ્રીડ એટલે નાના પાયે વીજળી સરખી રીતે વહેંચવા માટેની વીજળીનો તાર. માઇક્રોગ્રીડ સૂક્ષ્મ વીજળીના તારની જાળી. ચીપર એટલે ના કરતાં વધારે સસ્તું. સ્મોકલેસ ધુમાડા વિનાનું. બેનિફિટ્સ ફાયદાઓ. બીનીથ નીચે. સ્કોર્ચિંગ ખૂબ ગરમ દઝાડતી. ક્યુરિયસ જિજ્ઞાસુ જાણવાની ઈચ્છાવાળું. પ્રોસિડિંગ કાયદેસર કાર્યવાહી અહેવાલ. રૂફ છાપરું. સ્ટડી મજબૂત નક્કર. બ્રિક ઈંટ. રિસન્ટલી તાજેતરમાં અથવા તો હમણાંનું. ત્યારબાદ છે ઇન્સ્ટોલ્ડ બેસાડવું કે સ્થિર કરવું, સ્થાપિત કરવું. કેપ્ચર પકડવું. કલ્ચરલ સાંસ્કૃતિક. રિસર્ચ સંશોધન. રેફરન્સ સંદર્ભ. કેપેસિટી ક્ષમતા. લોન્ચ્ડ ગતિમંદ કર્યું, ફેંક્યું, છોડ્યું અથવા તો શરૂ કરવું. મિત્રો આ પાઠમાં આપણે શરૂ કરવું લેવાનું છે. મેથડ રીત કે પદ્ધતિ. ઇમ્પાવરિંગ કંઈક કરવાનો અધિકાર કે સત્તા આપવી. સ્ક્રીનિંગ પડદા પર બતાવવું. વર્કશોપ કાર્યશાળા. મિત્રો વર્કશોપ દરેક પ્રકારના હોઈ શકે, જેમ કે હાથકલાના નમૂના વગેરે બનાવવામાં આવે તેવી એક પ્રકારની શું કહેવામાં આવશે સંસ્થા. ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર. કોન્ફ્લિક્ટ સંઘર્ષ, વિરોધ, તકરાર. રિસોલ્યુશન ચુકાદો અથવા ઠરાવ. રેઇઝ રજૂ કરવું, વધારવું. ડિસ્પ્યુટ તકરાર, ઝઘડો. પ્રોફેશનલ ધંધા કે નોકરી સંબંધિત. ફોર્જ ધીમે ધીમે આગળ વધવું, ધીમે ધીમે વિકાસ કરવો. ઇન્કરેજ પ્રોત્સાહન આપવું. ક્લાઇમેટ આબોહવા. અફ્રેડ ભયભીત. સેપરેટ વિખૂટા કે જુદા પડવું. બીકન માર્ગદર્શન આપવા માટે રાખવામાં આવતો ઝબૂકતો દીવો કે પ્રકાશ. એટલે હર કોઈ એવી વસ્તુ અથવા તો ચિહ્ન કે જેનો ઉપયોગ માર્ગદર્શન આપવા માટે રાખવામાં આવ્યો હોય, કોઈને પ્રેરણા આપવા માટે રાખવામાં આવ્યો હોય. ત્યારબાદ છે ઓપોર્ચ્યુનિટીઝ તકો. ડિસ્ક્રીટ સાવધ, જાગ્રત, સમજદાર. સ્ક્વોન્ડર સમય ગુમાવવો, વેડફી નાખવો. રિક્રુટેડ નવેસર જોડાયેલી કે ભરતી થયેલી વ્યક્તિ. રૂરલ એટલે ગ્રામ્ય. તો મિત્રો આ જે ગ્લોઝરી છે તે તમારે તમારી નોટબુકમાં ખૂબ જ સુંદર અક્ષરે લખવાની છે અને એક પણ જાતની સ્પેલિંગ મિસ્ટેક કરવાની નથી. તો હવે આપણે આપણા પાઠ તરફ આગળ વધીશું અને અનુવાદ દ્વારા આપણે સમજૂતી મેળવીશું. તો ચાલો મિત્રો પાઠની શરૂઆત કરીએ. પાઠની શરૂઆતમાં તાજનગર વિલેજની વાત છે. ટ્રેક્સ ટુ તાજનગર. તાજનગર સુધી જવાનો ટ્રેક એટલે કે રસ્તો.
For 25 years, residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. શું કહે છે મિત્રો? જુઓ, ફોર 25 યર્સ એટલે કે 25 વર્ષથી રેસિડન્ટ એટલે કે રહેવાસીઓ, ક્યાંના રહેવાસીઓ? ઓફ તાજનગર વિલેજ, તાજનગર ગામના જે રહેવાસીઓ, નિયર ગુરગાંવ. હવે મિત્રો આ જે તાજનગર છે તે ગુરગાંવની નજીક આવેલું છે. લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. લોબીડ એટલે કે માંગણી કરી, ત્યાંના જે લોકો છે તેમણે માંગણી કરી. શેના માટેની માંગણી કરી? ફોર અ રેલવે સ્ટેશન માટે. ઇન ધેર વિલેજ, તેમના ગામમાં. એટલે કે જે તાજનગર વિલેજના લોકો છે તેમણે પોતાના ગામમાં રેલવે સ્ટેશન બનવું જોઈએ તેવી માંગણી કરવી. When their demand was not met, the villagers decided to take matters into their own hands. શું કહે છે મિત્રો? જુઓ કે જ્યારે when their demand એટલે માંગ, તેમની જે આ માંગ હતી રેલવે સ્ટેશન બનાવવાની, was not met, તે પૂરી ના થઈ. The villagers decided to take matters. Villagers એટલે કે જે ગામ લોકો હતા તેમણે નક્કી કર્યું કે ટેક મેટર્સ એટલે આ જે બાબત છે, રેલવે સ્ટેશન બનાવવાની જે બાબત છે, ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ. ઇન ટુ એટલે માં અને ઓન હેન્ડ્સ એટલે હાથમાં. આ જે મેટર છે તેમણે તેમના પોતાના હાથમાં લેવી જોઈએ એવું તેમણે નક્કી કર્યું. They pulled in 21 lakh rupees and built a railway station on their own. તેઓએ એટલે કે જે ગામવાળા લોકોએ હતા તેમણે મિત્રો પુલ્ડ ઇન એટલે કે ભેગા કર્યા. શું ભેગા કર્યા? તો 21 lakh rupees, 21 એટલે કે 21 લાખ રૂપિયા ભેગા કર્યા. એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન, અને પોતાની જાતે જ મિત્રો તેમણે આ રેલવે સ્ટેશન છે તેમણે બિલ્ટ એટલે કે બંધાવ્યું. હા મિત્રો, હવે આ જે બીજો પેરેગ્રાફ છે તેમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે તેમણે આ જે રેલવે સ્ટેશન છે તે બનાવવા માટે જે 21 લાખ રૂપિયા છે તે કેવી રીતે ભેગા કર્યા તો તે આપણે જોઈશું. અને તે રણજીતસિંહ દ્વારા આપણને કહેવામાં આવ્યું છે. હવે રણજીતસિંહ કોણ છે? તો વિલેજ સરપંચ એટલે કે ગામના ફોર્મર, અગાઉના જે સરપંચ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. મોસ્ટ ઓફ એટલે કે 3000 એટલે મિત્રો કેટલા થશે? 3000 કરતાં પણ વધારે જે પીપલ્સ હતા, લોકો હતા, એ આ વિલેજમાં રહેતા હતા. અને તેઓ કોણ હતા? ફાર્મર્સ. અને તેઓ બધા ખેડૂતો હતા. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. બટ સચ હેઝ, પણ આ જે તેમની રેલવે સ્ટેશન બનાવવાની જે ઈચ્છા હતી તે કેવી હતી? બર્નિંગ એટલે કે તીવ્ર ઈચ્છા હતી કે તેમના જે ગામમાં છે તે સ્ટેશન હોવું જોઈએ. એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. એવરીબડી એટલે ગામની જે દરેક વ્યક્તિ છે તેમણે કોન્ટ્રીબ્યુટેડ એટલે કે પોતાનું યોગદાન આપ્યું, ફાળો આપ્યો. અકોર્ડિંગ ટુ એટલે ના મુજબ. શેના મુજબ? અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, પોતાની ક્ષમતા મુજબ દરેક વ્યક્તિએ શું આપ્યો? ફાળો આપ્યો. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. રેન્જિંગ એટલે મિત્રો સુધી. ક્યાં સુધી? તો 3000 રૂપીસ, 3000 રૂપિયાથી લઈને 75,000 એટલે કે 75,000 રૂપિયા સુધી શું મળ્યું? તો મિત્રો યોગદાન મળ્યું બધા લોકો પાસેથી. They donated money for the station and we started the construction in January 2008. They donated. they એટલે મિત્રો ગામવાળા જે લોકો હતા તેમણે દાન કર્યા. મની ફોર એટલે કે માટે. શેના માટે? તો ધ રેલવે સ્ટેશન માટે. એટલે મિત્રો ગામવાળા લોકોએ રેલવે સ્ટેશન બનાવવા માટે પૈસા દાનમાં આપ્યા. એન્ડ વી સ્ટાર્ટેડ, અને વી એટલે કે જે સરપંચ હતા અને જે સમિતિ બનાવવામાં આવી હતી ગામની તેમણે સ્ટાર્ટેડ એટલે કે કામ શરૂ કર્યું. શું કામ શરૂ કર્યું? કન્સ્ટ્રક્શનનું, બાંધકામનું, રેલવે સ્ટેશન બનાવવાનું. ઇન જાન્યુઆરી 2008, જાન્યુઆરી 2008માં.
સેડ રણજીત સિંઘ અ ફોર્મર વિલેજ સરપંચ. મિત્રો આ કોનું કહેવું છે? તો રણજીત સિંઘ નામની વ્યક્તિ કે જે કોણ છે? ગામનો ફોર્મર વિલેજ સરપંચ એટલે કે અગાઉનો સરપંચ છે તેમનું કહેવું છે. ત્યારબાદ છે there are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewar. શું કહે છે મિત્રો? દેખો કે there are એટલે કે ત્યાં, લાર્જ નંબર એટલે કે વિશાળ સંખ્યામાં, ઓફ પીપલ વિશાળ સંખ્યામાં લોકો હતા, ઇન ધ વિલેજ ગામમાં એટલે કે ગામમાં વિશાળ સંખ્યામાં લોકો હતા, હુ નીડ ટુ ગો ટુ ગુરગાંવ કે જેઓને ગુરગાંવ જવાની જરૂર હતી. માત્ર ગુરગાંવ જ નહીં પણ દિલ્હી એન્ડ રેવાર, દિલ્હી, રેવાર અને ગુરગાંવ જવાની જરૂર હતી તેમને. દેર આર સ્ટુડન્ટ્સ હુ ગો ટુ કોલેજીસ, ત્યાં વિદ્યાર્થીઓ પણ હતા કે જેઓ કોલેજમાં જતા હતા. ટીલ નાઉ વી હેડ ટુ આઈધર ગો ટુ હલીમંડી ઓર પટલી ટુ કેચ અ ટ્રેન. મિત્રો ટીલ નાઉ એટલે હજી સુધી એટલે કે જ્યારે સ્ટેશન નહોતું, રેલવે સ્ટેશન નહોતું બન્યું ત્યાં સુધી તેમને વી હેડ ટુ આઈધર કે તેમને જવું પડતું હતું, આઈધર એટલે કાં તો હલીમંડી ઓર પટલી અથવા તો પટલી. શેના માટે? ટુ કેચ અ ટ્રેન, તેમને ટ્રેન પકડવા માટે હલીમંડી અથવા તો પાટલી જવું પડતું હતું. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. બોથ એટલે કે આ જે બંને સ્ટેશન હતા હલીમંડી અને પટલીના, તે બંને સ્ટેશન તાજનગરથી 6 કિલોમીટર દૂર હતા. અવે એટલે કે દૂર હતા. We thought when the railway lines passed through the village we would have a station here. We thought એટલે કે ગામવાળા લોકોએ વિચાર્યું કે જ્યારે જે રેલવે લાઇન્સ છે કે તેમના ગામમાંથી, થ્રુ એટલે માંથી, તેમના ગામમાંથી જ્યારે પસાર થશે ત્યારે અહીંયા શું હોવું જોઈએ? સ્ટેશન હોવું જોઈએ. બટ દેટ ડિડન્ટ હેપન, પણ તેવું બન્યું નહીં. સો વી રેઝડ ધ ડિમાન્ડ ઇન 1982 and have been continuously asking for it. સો વી રેઝડ, રેઝ એટલે મિત્રો થાય રજૂ કરવું, તેથી જે વી એટલે કે જે ગામવાળા લોકો હતા તેમણે રજૂ કર્યું. ધ ડિમાન્ડ, ડિમાન્ડ એટલે કે માંગ, ઇન 1982 એટલે કે 1982માં તેમણે તેમની જે માંગ હતી તે રજૂ કરી. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. હેવ બીન મિત્રો આપણને ખબર છે કે જ્યારે આપણે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ કરી હોય અને વર્તમાન સુધી તે પૂર્ણ ન થઈ હોય ત્યારે આપણે આ હેવ બીનનો ઉપયોગ કરીએ છીએ. એટલે તેમણે જે આ તેમની ડિમાન્ડ હતી તે તેમણે સતત 1982 સુધી ચાલુ જ રાખી, જ્યાં સુધી પૂર્ણ ન થઈને ત્યાં સુધી. બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ ધેટ દે ડીડ નોટ હેવ ફંડ્સ. પણ જે રેલવે હતા, રેલવેના જે અધિકારીઓ હતા તેમણે કહ્યું, કોને કહ્યું? અસ એટલે કે ગામવાળાઓને કહ્યું ધેટ કે દે ડીડ નોટ હેવ ફંડ્સ કે તેમની પાસે નાણાં નથી. એટલે રેલવેના કર્મચારીઓએ ગામવાળાને કહ્યું. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. સો ફાઇનલી તેથી અંતે વી એટલે અમે, ડિસાઇડેડ એટલે નક્કી કર્યું. શું નક્કી કર્યું? ટુ ક્રાફ્ટ એટલે કે ઘડવાનું, અવર ઓન ડેસ્ટિની, ડેસ્ટિની એટલે નસીબ, અમારું પોતાનું નસીબ અમે જાતે જ ઘડવાનું નક્કી કર્યું. સીડ હસમુખચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી. આવું કોણ કહે છે? તો હસમુખચંદ કે જે સમિતિની સભ્ય છે તેનું કહેવું છે. As a result, the Panchayat passed a resolution in 2008. As a result એટલે કે પરિણામ તરીકે જે પંચાયત હતી, ગામની જે પંચાયત, તેણે પાસ કર્યો. શું પાસ કર્યું? રિસોલ્યુશન. રિસોલ્યુશન એટલે મિત્રો થાય દાવો અથવા તો ઠરાવ પસાર કર્યો 2008માં. નક્કી કર્યું. સેઇંગ ધેટ since the railway was not able to build a station for them. સેઇંગ ધેટ એટલે શું કહીને મિત્રો જે ઠરાવ પસાર કર્યો તે આપણને કહે છે કે સિન્સ ધ રેલવે વોઝ નોટ, કે જે રેલવેવાળા છે
તે નોટ એબલ ટુ એટલે કે સક્ષમ નથી ટુ બિલ્ડ અ સ્ટેશન બનાવવા માટે ફોર ધેમ એટલે કે અમારા માટે એટલે કે ગામવાળા માટે. આવું કોણ કહે છે? પંચાયતે નક્કી કર્યું, ગામની પંચાયતે. They would do it for themselves and with their own money. would એટલે કરવું જોઈએ, તો તેઓએ શું કરવું જોઈએ? do it for themselves, તેઓએ આ કામ પોતાની જાતે કરવું જોઈએ. and with their own money, on એટલે પોતાના અને money એટલે પૈસા, તો પોતાની જાતે જ અને પોતાના જ પૈસાથી આ જે સ્ટેશન બનાવવાનું કામ છે તે તેમણે પૂર્ણ કરવું જોઈએ. Soon an 11-member team was formed and the team started collecting money from villagers. Soon એટલે કે તરત જ, એટલે કે આ નિર્ણય બાદ તરત જ an 11-member team 11 સભ્યોની જે ટીમ હતી, ટુકડી હતી, એ વોઝ ફોર્મ એટલે બનાવવામાં આવી. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ અને આ જે ટીમ હતી તેમણે ચાલુ કર્યું. શું ચાલુ કર્યું? શરૂ કર્યું કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ એટલે ગામવાળા પાસેથી પૈસા કલેક્ટિંગ કરવાનું એટલે કે ભેગા કરવાનું તેમણે શરૂ કર્યું. On 7 January 2010, as a result of their effort, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operations. On 7 જાન્યુઆરી 2010 એટલે કે મિત્રો 7 જાન્યુઆરી 2010ના રોજ એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ એટલે કે પરિણામ તરીકે, ઓફ ધેર એટલે તેઓના, એફર્ટ્સ એટલે કે પ્રયત્નોના પરિણામ તરીકે, ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, ફર્સ્ટ રેલવે સ્ટેશન એટલે કે સૌ પ્રથમ રેલવે સ્ટેશન દેશમાંનું, ઓન વિચ કે જેમાં ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ કે જે રેલવેવાળાએ એક પણ પૈસો, સ્પેન્ડ એટલે આપવો, ખર્ચવો, સિંગલ રૂપી એક પણ પૈસો આપ્યો નહોતો. સ્ટાર્ટેડ ઓપરેશન એટલે કે આ જે ઓપરેશન હતું એ સ્ટાર્ટ કર્યું. ફરીવાર જોઈશું મિત્રો કે 7 જાન્યુઆરીના રોજ તેમના પ્રયત્નોના પરિણામ તરીકે દેશનું સૌપ્રથમ જે રેલવે સ્ટેશન હતું કે જેમાં રેલવેવાળાઓએ એક પણ નાણાં આપ્યા નહોતા અને આ જે ઓપરેશન હતું તે તેમણે સ્ટાર્ટ કર્યું એટલે કે શરૂ કર્યું. તો મિત્રો આ હતું આપણું અગેન્સ્ટ ધ ઓડનું પેરેગ્રાફ 1નું ટ્રાન્સલેશન કે જેમાં આપણે જોયું કે તાજનગર ગામના જે લોકો છે તેમણે પોતાની જાતે જ ભંડોળ એટલે કે નાણાં એકઠા કરીને રેલવે સ્ટેશનનું નિર્માણ કર્યું. તો મિત્રો અધૂરો પાઠ આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું.